નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. જેતપુરમાં ચામુંડા નગરમાં તંત્રની મોટી કાર્યવાહી. 20 વર્ષ જૂનું દબાણ દૂર કરાયું. ગેરકાયદેસર દબાણ સામે નગરપાલિકાએ લાલાંક કરી છે. સર્વે નંબર મુજબના 30 ફૂટના રસ્તા પર ખાનગી દિવાલો, વંડો અને સ્વિમિંગ પુલ બનાવીને રસ્તો બ્લોક કરી દેવાયો હતો. સ્થાનિકોની સતત રજૂઆતો અને નોટિસો બાદ આજે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી છે. ચામુંડાનગર વિસ્તારમાં વર્ષોથી બંધ રહેલો 30 ફૂટનો કાયદેસરનો રસ્તો આખરે ખુલ્લો કરવામાં આવ્યો. 500 મીટરના અંતરે આવેલી સ્કૂલે જવા માટે બાળકોને 5 કિલોમીટરનો ચકરાવો લેવો પડતો હતો, જે હવે ભૂતકાળ બનશે. અહીંયા સ્થાનિકોની એક માંગણી હતી કે ભાઈ અમારો અહીંયાનો રોડ છે, આજે કેટલા ટાઈમથી બંધ છે તો અમને ખોલાવી આપો. જેથી લોકોએ ત્યાં ફરિયાદ કરેલી હતી નગરપાલિકાની અંદર, અમે જાણ્યું હતું. પછી ત્યારબાદ અત્યારે ડિમોલેશન ચાલુ કરેલું. હવે ત્યાં થોડોક ટાઈમ વચમાં રૂકાવટ થઈ હતી, એ પણ સમજાવ્યા કરી અને અમે ચાલુ અત્યારે પાછું ફરી વખત ચાલુ કરાવી. અત્યારે પબ્લિકને જે ફરીને જવું પડતું હતું એ આ નજીકની દૂરી પરથી ખુલ્લું છે, કોઈ આવક જાવકમાં ફાયદો થાય એ માટેથી અમે આ ડિમોલેશન કરાવ્યું. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડીડી જાડેજા. બાપુ, શું અહીંની સમસ્યા છે? સમસ્યા 30 ફૂટનો રોડ છે. ઘણા સમયથી પ્રશ્ન હતો. 30 ફૂટનો રોડ છે. નાના બાળકોને સ્કૂલે જવામાં 5 કિલોમીટર ફરીને જવું પડતું. ચોમાસામાં વધારે તકલીફ થતી હતી. પ્રશ્ન ઘણા સમયથી હતો, આજે સોલ્વ થાય છે. તો સ્થાનિકો દ્વારા જે અત્યારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, થોડોક ટાઈમ રાજકીય દબાણની હિસાબે થોડું કામ બંધ રહ્યું હતું, પાછું ચાલુ થઈ ગયું છે, એટલે શાંતિ છે. એટલે અચ્છા, અહીંયા 30 ફૂટનો રોડ નીકળે છે, એ દબાણ જે છે અત્યારે દૂર કરવામાં આવે. અમારે અહીંયા એવું હતું કે 20 વર્ષ પહેલાં આ જે ખેતર હતું તો અહીંયા બધો વંડો વારેલો હતો, બરાબર. ત્યારે અમારે બાજુમાંથી રસ્તો જતો હતો આમ પ્લોટિંગમાંથી, એટલે અમે ત્યાંથી હાલતા હતા. પણ હવે એ ટૂંકમાં પ્લોટિંગ પડી ગયું ને એને વંડી વાળી લીધી, એટલે અમારો રસ્તો આ જ છે. એટલે અમે રસ્તા માટે 7-8 મહિના પહેલાં અરજી કરી હતી, બરાબર. પણ 2-3 નોટિસ આપી તો આ લોકોને બધા ખાલી કંઈ કરતા નહોતા. એટલે હવે પાછું આજે આવીને બધું અજીતસિંહ બાપુને મળીને બધું કર્યું, બરાબર. એટલે આવીને બધું અત્યારે કર્યું છે. ઘડીક વાર કામ અટકાણું હતું પણ પાછું ચાલુ થઈ ગયું છે રાજકીય રીતે, પણ હવે કામ ચાલુ થઈ ગયું. અહીંયા 3000 જણા અમારે હેરાન હતા. 3 જણાએ દબાવેલું હતું. એની હિસાબે અમારા નાના છોકરા અહીંથી સ્પેસ સ્કૂલ 500 મીટરની દૂરી છે, અમારે 5 કિલોમીટર ફરીને જવાનું થતું હતું. અમારો ખુદનો આ એરિયાનો રસ્તો હોવા છતાંય, બરાબર, એમાં દબાણ કરીને સ્વિમિંગ પુલ ને બધી પાર્કિંગ એવા બનાવેલા હતા. રોડ જે છે એ કેટલા ફૂટનો? 30 ફૂટનો રોડ છે, કાયદેસરનો. અમારા નકશામાં બોલે છે આ સર્વે નંબર, ચામુંડાનગરના સર્વે નંબરનો, બરાબર. આ લોકોને અમે પહેલાં પ્રેમથી પણ કીધું હતું કે ભાઈ તમે હટાવી લ્યો, તમારે કંઈ કરવું નહીં, બરાબર. પણ હવે થઈ ગયું છે કામ, એટલે હવે અમે બધાને આભારી છીએ. ધન્યવાદ બધાને.